દારૂની હેરાફેરીમાં સૌથી સક્રિય ગણાતી ગુજરાત રાજસ્થાનની અરવલ્લીની રતનપુર બોર્ડર ઉપર ખાસ કરીને છેલ્લા 20 દિવસમાં સોપો પડી ગયો છે। દ્રશ્યો બતાવીશ કે હું હાલ શામળાજી ચેકપોસ્ટ પર ઊભો છું। આપ જોઈ શકો છો કે જે પ્રકારે મોટી ગાડીઓ હોય, ટ્રક હોય કે નાની કાર હોય, તમામને અહીં વાહન તપાસ તેજ કરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે છેલ્લા 20 દિવસમાં 4 કરોડ ઉપરાંત તો દારૂ ઝડપાઈ ચૂક્યો છે, જે તમામ મુદ્દામાલ સાથે 4 કરોડ કિંમત થવા જાય છે। સાથે જ 25થી વધુ આરોપી, 10થી વધુ પ્રોહિબિશનના કેસો દાખલ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારે શામળાજી ઉદયપુર હાઈવે છે ત્યાં ટ્રકો રોકવામાં આવી રહી છે, કાર રોકવામાં આવી રહી છે અને આ સંજોગોમાં કડક પ્રોહિબિશન કામગીરી જોવા મળી રહી છે। ખાસ કરીને 20 દિવસ પહેલાં જે તમામ જે બદલીઓ થઈ ત્યારબાદ નવા પોલીસવાળા જે આવ્યા છે, મનોહરસિંહ જાડેજા, તેમની આગેવાનીમાં એલસીબી, એસઓજી, શામળાજી પોલીસ અને બોર્ડર વિસ્તારની ઊંડવા બોર્ડર હોય તમામ જે બોર્ડર વિસ્તારની પોલીસ છે તે સક્રિય બની છે। અને ખાસ કરીને આગળ આવતા નવરાત્રિ, દિવાળી સહિતના જે તહેવારો છે તેને લઈને પણ પોલીસ હાલ એલર્ટ જોવા મળી રહી છે। ગુજરાત રાજ્ય નશાબંધી નીતિને વરેલું રાજ્ય છે અને તેમાં અત્રેનો અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથેનો સરહદી જિલ્લો હોય નશાબંધીની બધી ડામવા માટે અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા 20 દિવસમાં સતત ડ્રાઈવ રાખી અને કુલ 372 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલા છે। તેમજ 4,39,70,000નો મુદ્દામાલ દેશી વિદેશી દારૂ તમામ જપ્ત કરવામાં આવેલ છે અને આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે। દારૂની હેરાફેરીમાં સૌથી સક્રિય ગણાતી ગુજરાત રાજસ્થાનની અરવલ્લીની રતનપુર બોર્ડર ઉપર ખાસ કરીને છેલ્લા 20 દિવસમાં સોપો પડી ગયો છે। દ્રશ્યો બતાવીશ કે હું હાલ શામળાજી ચેકપોસ્ટ પર ઊભો છું। આપ જોઈ શકો છો કે જે પ્રકારે મોટી ગાડીઓ હોય, ટ્રક હોય કે નાની કાર હોય, તમામને અહીં વાહન તપાસ તેજ કરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે છેલ્લા 20 દિવસમાં 4 કરોડ ઉપરાંત તો દારૂ ઝડપાઈ ચૂક્યો છે, જે તમામ મુદ્દામાલ સાથે 4 કરોડ કિંમત થવા જાય છે। સાથે જ 25થી વધુ આરોપી, 10થી વધુ પ્રોહિબિશનના કેસો દાખલ કરવામાં આવ્યા છે। ખાસ કરીને આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે પ્રકારે શામળાજી ઉદયપુર હાઈવે છે ત્યાં ટ્રકો રોકવામાં આવી રહી છે, કાર રોકવામાં આવી રહી છે અને આ સંજોગોમાં કડક પ્રોહિબિશન કામગીરી જોવા મળી રહી છે। ખાસ કરીને 20 દિવસ પહેલાં જે તમામ જે બદલીઓ થઈ ત્યારબાદ નવા પોલીસવાળા જે આવ્યા છે, મનોહરસિંહ જાડેજા, તેમની આગેવાનીમાં એલસીબી, એસઓજી, શામળાજી પોલીસ અને બોર્ડર વિસ્તારની ઊંડવા બોર્ડર હોય તમામ જે બોર્ડર વિસ્તારની પોલીસ છે તે સક્રિય બની છે। અને ખાસ કરીને આગળ આવતા નવરાત્રિ, દિવાળી સહિતના જે તહેવારો છે તેને લઈને પણ પોલીસ હાલ એલર્ટ જોવા મળી રહી છે। ગુજરાત રાજ્ય નશાબંધી નીતિને વરેલું રાજ્ય છે અને તેમાં અત્રેનો અરવલ્લી જિલ્લો રાજસ્થાન સાથેનો સરહદી જિલ્લો હોય નશાબંધીની બધી ડામવા માટે અરવલ્લી પોલીસ દ્વારા છેલ્લા 20 દિવસમાં સતત ડ્રાઈવ રાખી અને કુલ 372 આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલા છે। તેમજ 4,39,70,000નો મુદ્દામાલ દેશી વિદેશી દારૂ તમામ જપ્ત કરવામાં આવેલ છે અને આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે।